નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 7 હરી ઘરે આવો ને સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથેનો સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, કૌંસમાં જે આપેલા શબ્દો છે આ શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરીશું। દાદા 4 ધામની યાત્રા કરીને ઘરે આવ્યા ત્યારે આંગણે, તો અહીં આપણે પેલું લખીશું ફૂલ પાથરી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું, તો આ ઓપ્શન જે છે તેનો આપણે ઉપયોગ કરીશું, તો અહીં આપણે લખી દેવાનું છે ફૂલ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, દિવાળીના સમયે આપણે, તો અહીં ઉપયોગ કરીશું શેરી વળાવીને સ્વચ્છ કરીએ છીએ। મંદિરમાં ભગવાનને, તો આવશે પ્રસાદ ધરાવવામાં આવે છે। ગામ લોકોએ નર્મદાના, તો નીર એટલે કે જળ ના વધામણા કર્યા। સોનાની સાંકળે બાંધ્યો, તો આવશે હિંડોળો, તો અહીં લખીશું હિંડોળો। પ્રશ્ન નંબર 2, આપેલા વાક્યની અંદર લીટી દોરેલો શબ્દ છે તેનો સરખો અર્થવાળો શબ્દ શોધો અને વાક્ય પ્રયોગ કરો। ગંગા જમનાના નીર પવિત્ર મનાય છે, તો સમાનાર્થી શબ્દ નીર એટલે થાય પાણી, નર્મદાનું પાણી શીતળ હોય છે। હિંડોળા ઉપર હિંચતા પ્રભુ મલકાયા, તો ઝૂલો, ઉધાનામાં ઝૂલે બેસી બાળકો આનંદ માણતા હતા। પ્રશ્ન નંબર 3, મહેમાનને લાપસીના ભોજન દેશું, તો મહેમાન એટલે શું થાય, તો અતિથિ। જન્માષ્ટમીની ઉજવણીના પ્રસંગે અતિથિ તરીકે ધારાસભ્ય આવ્યા હતા। લગ્ન પ્રસંગે જમવા માટે નોતરું આપવામાં આવે છે, તો નોતરું એટલે શું થાય, તો આમંત્રણ। મૈત્રીના લગ્ન માટે બધાને આમંત્રણ પાઠવવામાં આવ્યું। મહેમાનોનું સ્વાગત ફૂલથી કરવામાં આવે છે, તો સમાનાર્થી શબ્દ પુષ્પ થશે। બગીચામાં સુંદર પુષ્પો ખીલ્યા છે। પ્રશ્ન નંબર 3, આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો, તો પેલું આવશે કામ, દાડમી, મેડી, વાલમ અને શોખથી। કંસાર, કુંડિયું, ઢોલિયા, લાપસી અને હિંડોળા। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તો મહેમાનને ઉતરવાનો મુકામ, તો એને કહેવાય ઉતારો। સોગઠાબાજીની રમત, તો કહેવાય સોગઠી। ઘરનો નાનો માળ, તો એને ઉપર જે હોય તેને વિદ્યાર્થી મિત્રો કહેવાશે મેડી। કણેરની કુમળી ડાળીની ચીપ, તો એને કણેરી અથવા કામ કહેવાશે। ઊંઘવા માટે 4 પાયાવાળું સાધન, તો એને કહેવાય ઢોલિયો। આપેલી કહાવત સામે વિરોધી અર્થ ધરાવતી કહાવત જે છે તે આપણે લખવાની છે। ઉતાવળા સો બાવરા, તો ધીરા સો ગંભીર। આશા અમર છે, તો પારકીયા સદા નિરાશ। બોલે તેના બોર વેચાય, તો ન બોલવામાં નવગુણ। અવસરે આંબો પાકે, તો ઉતાવળે આંબો ન પાકે। ધર્મના કામમાં ઢીલ ન હોય, તો આગ લાગે ત્યારે કૂવો ખોદવો। ઘટનાક્રમ પ્રમાણે વાક્ય ગોઠવવાના છે, તો પહેલું આવશે કે વાલમના આગમન પહેલા શેરી વળાવી સજ્જ કરીશું। નંબર 2, વાલમને ઉતારા ઓરડા આપીશું। 3, વાલમને દાડમનું દાંતણ આપીશું। ચોથું છે કે વાલમને જમના નદીના નીરથી નામણ કરાવીશું। 5મું છે કે વાલમને ભોજનમાં લાપસી અને કંસાર આપીશું। અને 6, વાલમને પોઢણ માટે ઢોલિયા આપીશું। પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ આપીશું। કાવ્યમાં નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું છે, તો જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને શીતળ મનાય છે, તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું છે। આ કાવ્યમાં વાલમ કોને કહ્યો છે અને કેમ, તો આ કાવ્યમાં વાલમ શબ્દ મહેમાન માટે અથવા તો સ્નેહી માટે વાપર્યો છે, કારણ કે તેઓના આગમનથી ઘર જે છે તે પાવન બને છે। તમારા ઘરે મહેમાન આવે તે પહેલા ઘરમાં કઈ કઈ તૈયારીઓ કરવામાં આવે છે, તો મહેમાનના આગમન પહેલા ઘરની સાફ સફાઈ, ફૂલોથી શણગાર, ખાસ ભોજન વ્યવસ્થા, આરામની જગ્યા માટે જેવી તૈયારીઓ કરવામાં આવે છે। વાલમને રમતમાં શું આપવાની વાત કરી છે, શા માટે, તો વાલમને રમતમાં શોખથી અને પાસાની જોડ આપવાની વાત કરી છે, કારણ કે મહેમાન આનંદ અનુભવે, સમય રમૂજની પસાર થાય અને ગૃહજનો સાથે સંવાદ વધે। વાલમની સ્વાગત માટે કઈ કઈ તૈયારીઓ કરવામાં આવી છે, તો શેરી વળાવી, ફૂલ પાથરવા, ઓરડા અને મેડીનો ઉતારો, દાંતણ માટે દાડમી અને કામ, નાવણ માટે નીર અને કોંડિયું, લાપસી કંસારનું ભોજન, રમવા માટે શોખથી પાસા અને પોઢવા માટે ઢોલિયા, હિંડોળા વગેરે તૈયારી કરવામાં આવી છે। કયા કયા વૃક્ષ દાંતણ માટે ઉપયોગી છે, તો દાંતણ માટે ઉપયોગી વૃક્ષની વાત કરીએ તો દાડમ, બાવળ, લીમડો, કથીર, ખાખરા અને કંદેલિયા વગેરેનો સમાવેશ થાય છે। તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિ કરી હશે તેના વિશે ટૂંકમાં લખવાનું છે। સાંસ્કૃતિક કાર્યક્રમ, તો શાળામાં વાર્ષિક દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ થયા હતા। વિદ્યાર્થીઓએ નૃત્ય, નાટક અને સંગીતની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। તહેવારોની ઉજવણી, તો શાળામાં રક્ષાબંધન, દિવાળી, ક્રિસમસ અને હોળી જેવા તહેવારો ઉમંગપૂર્વક મનાવ્યા। ડેકોરેશન કરવું, ભજન ગાવા અને પરંપરાગત વસ્ત્ર પહેરવા જેવી પ્રવૃત્તિઓ કરી હતી। બાળ મેળો, તો શાળામાં થયેલા બાળમેળામાં વિદ્યાર્થીઓએ જાતે દુકાનો બનાવી, હસ્તકલા, ખાવા પીવાની વસ્તુઓ અને રમતો રજૂ કરી
સહકાર, વ્યવહાર અને વેપાર શીખવા મળ્યા. રમતો ઉત્સવ. તો રમત ઉત્સવ દરમિયાન દોડ, કૂદકો, લંગડી, ખોખો અને ક્રિકેટ જેવી રમતો યોજાઈ. વિદ્યાર્થીએ ઉત્સાહભેર ભાગ લીધો. કલા ઉત્સવ. તો કલા ઉત્સવમાં ચિત્રકલા, હસ્તકલા, મોડેલ બનાવવા અને શ્લોક ગાન જેવી પ્રવૃત્તિઓ હતી, જેનાથી બાળકોને કલાત્મક ક્ષમતા ખીલી ઉઠી હતી. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે ચેપ્ટર નંબર 8નું સોલ્યુશન મેળવવા માટે અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.